સર રિતેશ મોદી બોલું. યસ. ઓહો. આપણે મળ્યા પહેલી વાર હા, અહીંયા મળ્યા પહેલી વાર લોથલમાં મળેલા. લોથલમાં પહેલી વાર બુકિંગ કરાવી એ દિવસે મળ્યા હતા, દિવસે રાઈટ? મળ્યા, આપણે યસ, second time. પરફેક્ટ. યસ, પરફેક્ટ. તો મારું કહેવાનું એવું છે કે સપોઝ તમે ઇન્વેસ્ટમેન્ટ કર્યું બિફોર 1 year, તો એનું ઇન્ક્રીમેન્ટ તમે કેટલા સમયમાં વધારો છો એવરી પ્લોટ વાઇઝ? યસ, ડેફિનેટ. તો એનું આરઓઆઈ શું બેઠી એવું તમારો પ્રશ્ન, રાઈટ? રિટર્ન તો પહેલા જ પ્રેઝન્ટેશનમાં પંકિતભાઈ દેખાડ્યું કે અમે 2011માં 700 રૂપિયાથી શરૂ કરેલું. અત્યારે કેટલો છે આ રેટ? 8,000, રાઈટ? અને 2011 થી આજે કયો વર્ષ થયા? 14 વર્ષ, રાઈટ? તો 14 વર્ષમાં 700 ના થયા 8,000. હવે કોઈ ગણી આપો કે કેટલા ટકા આરઓઆઈ બેઠું પર વર્ષ? 700 રૂપિયાના 8,000, ઓલમોસ્ટ 10 ટાઈમ્સ. 7,000 ગણો, 10 ગણું થયું, રાઈટ? 14 વર્ષમાં 10 ગણા. સારું કહેવાય? હલો, બહુ જ સારું કહેવાય, બહુ જ સારું. એની જોડે તમારી એમ્યુનિટીઝ ફ્રી આવી ગઈ, તમારું ફાર્મ હાઉસ આવી એ ગયું. તો બધું સર છે. કેવું હતું કે એ વખતે ગ્રોથનું જે પિરિયડ હતો એ થોડો સ્લો હતો. હવે જે ગ્રોથનું પિરિયડ આવશે યસ, એ પ્રમાણે એનો ઇન્ક્રીમેન્ટ કેવું હશે? બેટ ડેફિનેટલી. તો અત્યારે લોથલ ધોલેરા છે, કારણ કે આજ ગઈકાલે જ સીએમ સાહેબે ત્યાં વિઝિટ કરી, એરપોર્ટ ચાલુ થાય છે, એક્સપ્રેસવે જૂન મહિનામાં ચાલુ થાય છે. તો એકચ્યુઅલી હવે તો 3 વર્ષમાં ડબલ થશે. પણ સ્ટીલ પર્સનલી હું અને રોકાણ શાસ્ત્રની ફિલોસોફી એવું કહે છે કે કોઈ પણ ઇન્વેસ્ટમેન્ટ 5 વર્ષના હોલ્ડિંગ સાથે કરવું જોઈએ. કોઈ પણ ઇન્વેસ્ટમેન્ટ, હું જમીનની વાત નથી કરતો, કોઈ પણ ઇન્વેસ્ટમેન્ટ પર્સનલી 5 વર્ષથી ઓછું કોઈ પણ ડેટા હોય ને એને હું સટ્ટો જ ગણું છું. 5 વર્ષનું હોલ્ડિંગ હોવું જ જોઈએ, કારણ કે નેચરલ સાયકલ, ઇકોનોમિક કોઈના કંટ્રોલમાં નથી. કંઈક અપડાઉન થયું પણ અલ્ટિમેટલી 5 વર્ષમાં એ રિવાઈવ થઈને તમને ડબલ તો આપી જ જશે. સો 5 વર્ષમાં ડબલ ચોક્કસ થાય, પણ એટલું હોલ્ડિંગ હોવું જોઈએ. સટ્ટાના એંગલથી ના કરવું જોઈએ આ બધું.